પોર જિલ્લા પંચાયતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન પરમાર કે જેમના દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે, તે જ અંતર્ગત તેઓ પહોંચી ગયા હતા કાશીપુરા ગામ ખાતે. તેમની સાથે તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ખુશ્બુબેન પટેલ પણ જોડાયા હતા અને આ બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે. પોર જિલ્લા પંચાયત બેઠક પરથી અંકિતાબેન પરમારને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે અને જ્યારથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે ત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં જનતા તરફથી, લોકો તરફથી તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે તેઓ કાશીપુરા ગામ ખાતે પહોંચ્યા હતા. લોકો સાથે વાતચીત કરી રહ્યા હોય, લોકોને મળી રહ્યા હોય એટલે લોકો તેમને આવકારી રહ્યા છે. સાથે જ અન્ય એક ગામ રમણ ગામડી સુધી પણ તેઓ દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યું છે અને જ્યાં લોકો તમામ તેમને આવકારી રહ્યા છે. ગ્રામજનોનો સુંદર પ્રતિસાદ પોર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર અંકિતાબેન પરમાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર ખુશ્બુ પટેલને મળી રહ્યો છે. અને બધાને ઘરમાંથી પણ અપાવજો. તાલુકાના જિલ્લામાં બે વોટ આપણે એમને આપવાના, બરાબર? જિલ્લામાં બે વોટ કોમન ને, બરાબર? અને બધાને અપાવડાવજો, ઘરનાને પણ લઈ જાય. હા, એટલે બધાને આશાબેન છે ને ખુશ્બુબેન છે. તાલુકાના જિલ્લામાં બે વોટ આપણે કમળને આપવાના, બરાબર? બધાને તમે ખુશ્બુબેન છે ને અંકિતાબેન છે, દેખાય છે તો જોવાનું આમ કમળ જ જોવાનું, કમળને દબાવવાનું. એવું તો થોડું થોડું દેખાડું ને એ તો લઈ જશે. હા, એ તો લઈ જશે, ઘરના લઈ જશે. બા તમને ઘરના લઈ જશે છોકરાઓ, બરાબર? એ તો લઈ જશે, તમને એ તો લઈ જશે. લઈ તમે ચિંતા અને બધાને અપાવજો તમારા, બરાબર? બેનને આગળ રાખવાના, તમારા નારી શુભેચ્છા છે, બરાબર? જે અમારા મત વિસ્તાર કાશીપુરાથી અને રમણ ગામડી બે ગામમાં અમે પ્રચાર માટે નીકળ્યા છે તો મારા મતદારોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં મારા મતદારો મારી સાથે જોડાયા છે અને તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયતની સફળ સુધીમાં હું અહીંયા પહોંચી છું. એ લોકોના સમર્થન સાથે પહોંચી છું અને લોકોને મારા પર વિશ્વાસ છે કે અત્યાર સુધીમાં અમે લોકો સાથે ખભે ખભા મેળવીને ઊભી રહ્યા છે અને લોકોના સમર્થનમાં રહીને કામ કર્યા છે અને તે જ રીતે અમે જિલ્લા પંચાયતમાં અમે કામ કરશું અને મોટી સંખ્યામાં લોકો અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. તમે બધાને જોઈને જોઈ શકો છો કે કેટલો અમારા કરતા વધારે ઉત્સાહ મારા મતદારોમાં છે અને અમે જંગી બહુમતીથી જીતીશું એવી અમને પૂરેપૂરો ભરોસો છે.